હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે 12 કોમર્સ અને આર્ટ્સમાં આવતો કોમન સબ્જેક્ટ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના પાઠને સમજીએ છીએ. જો તમે વેકેશનથી આ બધા પાઠ સમજી લો તો આગળ જતાં તમારે સ્કૂલ શરૂ થાય ત્યારે વાંધો આવતો નથી. હવે આ પહેલો પાઠ જે છે તેમાં કઈ રીતનું છે કે અર્થશાસ્ત્રમાં આલેખો. હવે આ આલેખો એટલે કે આકૃતિઓ જે છે, આલેખો જે છે તે કેટલા અગત્યના છે તેની વાત આપણે સમજીએ છીએ. અને આજે આ ચોથો વિડીયો છે પાઠનો. ટૉપિક છે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. બરાબર. સ્તંભ આકૃતિ એટલે શું એ મેં તમને ગઈકાલના વિડીયોમાં સમજાવ્યું હતું. ફરીથી તમને હું સમજાવી દઉં કે સ્તંભ આકૃતિ એટલે કે એક્સ ધરી હોય, વાય ધરી હોય. જે એક્સ ધરી છે તેના ઉપર સ્તંભ દોરવામાં આવે છે. બરાબર. અને દરેક સ્તંભ જે છે એની ઊંચાઈ અલગ અલગ થઈ શકે, ધ્યાન આપજો, પણ પહોળાઈ એક સરખી રાખવી જોઈએ. એ બધા નિયમો છે, તો હું તમને વાંચીને સમજાવું, તમે ધ્યાન આપજો ખાસ. તો પહેલો પોઈન્ટ, સ્તંભ આકૃતિ દોરવામાં શું ધ્યાનમાં રાખવું પડે કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય નથી બતાવતી કે જેથી મૂલ્યની કિંમત વધઘટ થાય તો એની જાડાઈ આપણે બદલાવી શકીએ. એટલે સ્તંભની પહોળાઈ સરખી રાખવી જોઈએ. બીજો પોઈન્ટ, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. ઊંચાઈ જે છે એ ચલનું મૂલ્ય દર્શાવે છે, તો જે પ્રમાણે મૂલ્ય હોય એ પ્રમાણે તેની ઊંચાઈ દર્શાવી શકાય. એટલે કે પહોળાઈ તો એક જ સરખી રહે, ઊંચાઈમાં ફેર પડી શકે. ઊંચાઈ નાની હોઈ શકે, ઊંચાઈ મોટી હોઈ શકે. બરાબર. ત્રીજો પોઈન્ટ, દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમબિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવો જોઈએ. હવે મેં તમને સમજાવ્યું હતું, આકૃતિ દોરેલી હતી તેમાં સમજાવ્યું હતું કે એક્સ અક્ષની ધરી ઉપર 1 સેમીનો સ્તંભ કરવાનો, 1 સેમીની જગ્યા મૂકવાની, પાછો 1 સેમીનો સ્તંભ, પાછી 1 સેમી જગ્યા મૂકવાની. આમ કરવાથી એના નિયમનું પાલન થાય છે. શરૂઆતમાં તે ઉગમબિંદુ હોય ત્યાંથી પણ 1 સેમીની જગ્યા મૂકવી જોઈએ. પછી જે સેમી આવે ત્યાં આપણે સ્તંભ બનાવવાનો. બરાબર. પછી પાછી 1 સેમીની જગ્યા મૂકવાની, પછી પાછો સ્તંભ બનાવવાનો. બધા સ્તંભથી વચ્ચે એક જ સરખો ગેપ રાખવાનો છે. ચોથું, દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે, જેના પર દર્શાવાતા પરિબળને આધાર કહેવાય છે. મોટાભાગના સ્તંભ એક્સ ધરી ઉપર જ દોરવાના હોય છે. ક્યારેક આપણે વાય ધરી પર આડા સ્તંભ દોરી શકીએ છીએ. આજના આધુનિક યુગમાં કમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભના બદલે આડા સ્તંભ દોરવાની રીત પણ વધુ પ્રચલિત થઈ છે. હવે કોમ્પ્યુટરના જમાનાની અંદર આડા સ્તંભ દોરવાના વધી ગયા છે. બંનેનો મિનિંગ એક જ સરખો થાય છે. આડા સ્તંભ હોય તો એમાં આડી ઊંચાઈ આપણે વધતી હોય છે, વાય ધરી પર દોરાતા હોય છે. બંને એક જ છે, તો ત્યારે વાય ધરી પર સ્થિર બાબત આવે અને એક્સ ધરી પર ચલિત બાબત આવતી હોય છે. પાંચમું, દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. જુઓ, સ્તંભ આકૃતિ દોરતી વખતે કોઈ ચડતો ક્રમ કરવાનો નથી. એવું નથી કરવાનું કે ભાઈ હાલો સૌથી મોટી વિગત છે તો એનો સ્તંભ પહેલાં બનાવીએ, અથવા તો સૌથી નાની વિગતનો સ્તંભ પહેલાં બનાવીએ અને પછી સૌથી મોટી વિગતનો સ્તંભ છેલ્લે બનાવીએ. આવું કરવાનું હોતું નથી. શું કામ કે જેટલા સ્તંભ થતા હોય તે એક્સ ધરી ઉપર આપણે વર્ષ દર્શાવતા હોઈએ છીએ, સમય બતાવતા હોઈએ છીએ. જો સ્તંભની ઊંચાઈને ક્રમમાં લેવા જઈએ તો સમય ક્રમમાં રહેતો નથી. તો આપણે સમયને ક્રમમાં રાખવાનો છે.
જેમ કે સાલ હોય કે ભાઈ 2010, 2020, 2030 એવી રીતે, તો એ સાલ ક્રમમાં ન રહે પછી. એટલે જે વિગત પહેલી હોય તેનો સ્તંભ પહેલાં, બીજી વિગતનો સ્તંભ બીજો, આમ. હવે વૃતાશ આકૃતિ. વૃતાશ શબ્દનો જ મતલબ છે વૃત્ત. વૃત્ત એટલે કે વર્તુળ. વર્તુળ ઉપર જે આકૃતિ દોરીએ તેને વૃતાશ આકૃતિ કહેવાય. બરાબર. વૃતાશ એટલે વર્તુળનો અંશ. એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે. એટલે એક વર્તુળ એક સમષ્ટિ. સમષ્ટિ એટલે કે તમામ અવલોકનો છે એ એક વર્તુળમાં સમાવેશ થાય છે, આવું માની લઈએ. અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડી અને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે. હવે એક વર્તુળ એટલે 100% વિગત. માનો કે કોઈ વિગત હોય એને આપણે 100% ગણીએ, એ ટકાને આધારે આપણે અંશ માપ લેવું પડે. એક વર્તુળમાં ટોટલી 360 અંશ માપ આવે, તો ટકાવારીના અંશ માપમાં ફેરવી અને દરેક અંશના ખૂણા બનાવી અને દોરવામાં આવે. જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃતાશ આકૃતિ દોરવામાં આવે છે. બંને આકૃતિ સરખી દોરી શકાય. હવે વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ છે. બરાબર. કુલ આખું વર્તુળ ચક્ર ફરે ને એટલે 360 અંશ થાય. અને માહિતીના પ્રમાણના આધારે વૃતાશ પાડી અને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે. તો આપણે કહી શકીએ કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃતાશ આકૃતિ કહેવાય છે. જો સમજો ખાસ વ્યાખ્યા કે કુલ માહિતી હોય એના પેટા વિભાગો એને વર્તુળના અંશ બનાવવાના. બરાબર. મતલબ કે જે માહિતી હોય એની ટકાવારી કરવાની, ટકાવારી ટોટલ 100 કરવાની. બરાબર. અને તેના આધારે અંશમાપ કાઢવાનું અને પછી એ અંશમાપ પ્રમાણે વર્તુળના ભાગ પડશે અને જે આકૃતિ બનશે તેને વૃતાશ આકૃતિ કહેવાય. વૃતાશ શોધવાની રીતનું સૂત્ર આપ્યું જુઓ. વૃતાશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. તો આ રીતે વૃતાશ આપણે ગોતી શકીએ. પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. જો એક ઉદાહરણ આપેલું છે, સમજો કે આ વસ્તુઓ છે. બરાબર. ચોપડી, સ્ટેશનરી, ફોન, કોમ્પ્યુટર વગેરે, નાસ્તો, કપડાં, કુલ. ટકાવારી ખર્ચ કે ચોપડીનો ટકાવારી ખર્ચ 20, સ્ટેશનરી 5, ફોન, કોમ્પ્યુટર બેલેન્સ બધું 30, નાસ્તો 30, કપડાં 15, ટોટલ 100. બરાબર. હવે એને આપણે ટકા ગોતીએ, વૃતાશની ગણતરી કરીએ તો 20, જો માપ 20 છે એને ગુણ્યા 360 કરવાનું અને ભાંગ્યા 100, એને ભાંગ્યા 100 કરવાનું. તો પહેલાં 72 આવશે. તો છેલ્લે 100 લખ્યા ને એ ડિવિઝનમાં જાય, છેદમાં ભાંગવામાં જાય. તો બીજા ખાનામાં 5 ગુણ્યા 360 ભાંગ્યા 100 18, 30 ગુણ્યા 360 ભાંગ્યા 100 એટલે 108. આવી રીતે બધા અંશ ગોત્યા આપણે. પછી આવી રીતે એક વર્તુળ બનાવવાનું છે. બરાબર. પછી ઉપર એક ઊભી લીટી પહેલાં પાડવાની, ત્યાંથી બધા અંશ દોરવાના, નક્કી કરવાના. બરાબર. તો ચોપડીઓ છે એનો અંશ 72 અંશ છે. તો એક ચક્ર કોણ માપક લેવાનું. કોણ માપકની મદદથી જ્યાં 72નો ખૂણો આવે ત્યાં લીટી પાડવાની. એ 72નો ખૂણો હશે એ 20% હશે માપ. એટલે આકૃતિમાં સર્કલમાં તમે જો ટકાવારી લખી છે, પણ 20% એટલે 72નો ખૂણો બનાવેલો છે. તમે કોણ માપક મૂકશો ને આકૃતિમાં, પુસ્તક સામું રાખજો, પુસ્તકમાં તમે કોણ માપક મૂકો તો તમને એક ખૂણો 72નો દેખાશે. હવે 20%ની પછી 5% માપ છે, તો એ ખૂણો 18%, 18 અંશનો થાય. પછીનો ખૂણો મોટો છે 108 અંશ, તો પછી તમે મૂકો કોણ માપક 108 અંશ થાય. એ ટકા 30 બતાડે છે, પણ એ ખૂણો બનશે 108નો.
પાછો ફરીથી 108નો ખૂણો, એ પણ 30% બતાવે છે. અને ત્યારબાદ છેલ્લો ખૂણો 15% બતાડે છે, પણ એ અંશ બને છે 54 અંશ. આ રીતે કોણ માપકની મદદથી આકૃતિમાં તમને ખૂણા નથી બતાવ્યા, પણ એ ખૂણા પહેલાં દોરવાના, ટકા તો 12 પછી લખવાના. જે કોણ બન્યા છે 72, 18, 108, એ બધા ખૂણા પહેલાં બતાવવાના છે કોણ માપકની મદદથી, અને પછી તેને ટકાવારીમાં દર્શાવવાની. હવે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની? તો પહેલી બાબત કે વર્તુળના 360 વૃત્તાંશ હોય છે. ટોટલી વર્તુળમાં 360 અંશ હોય. કારણ કે કેમ કાટકોણ ત્રિકોણ હોય, બરાબર, તો કાટકોણ ત્રિકોણમાં 90 અંશ હોય. એવી રીતે 4 કાટકોણ ત્રિકોણ ભેગા કરો એટલે વૃત્તાંશ બની જાય, વર્તુળ બની જાય, અને વર્તુળમાંથી આ 360. બીજો પોઈન્ટ, માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે, અને દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો 360 થવો જોઈએ. ટકાને આધારે વૃત્તાંશ ગોતવાનો, વૃત્તાંશનો ટોટલ કરો તો 360 થાય. ત્રીજું, જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેથી સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકની માહિતી માટે મોટું વર્તુળ. બે સરખામણી હોય બે પ્રદેશની તો બે વૃત્તાંશ દોરવાના, નાના અને મોટા. હવે આલેખના પ્રકારો. હવે આલેખો મુખ્ય 3 પ્રકારના હોય છે. જો પહેલો, સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. સામયિક શ્રેણી એટલે શું? તો કે ટાઈમ સિરીઝ ગ્રાફ્સ, જેમાં સમય આધારે દોરવામાં આવે. બીજું, સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો. સતત આવૃત્તિ વિતરણની માહિતીના આલેખો મુખ્ય 4 રીતના થાય. સ્તંભાલેખ, જે આપણે સ્તંભ આકૃતિ દોરી, પાસપાસીની સ્તંભ આકૃતિ, એ રીતે જ થાય તો સ્તંભાલેખ. બીજું, આવૃત્તિ બહુકોણ. ત્રીજું, આવૃત્તિ વક્ર. અને ચોથું, સંચયી આવૃત્તિ બહુકોણ. આ રીતે સતત આવૃત્તિ વિતરણમાંથી આપણે આ 4 આલેખ દોરવાના છે. પણ આ પાઠમાં આ 4 ગ્રાફ દોરવાના શીખવાના નથી. આ ગ્રાફો આગલા પ્રકરણમાં આવશે, બોર્ડમાં પણ આવશે, બરાબર. અહીંયા ખાલી નામ છે, પણ એ ગ્રાફ કેમ દોરવાય આગળ આવશે આપણે. અને ત્રીજું, લઘુ ગુણક આધારિત આલેખ, એટલે કે લોગ આધારિત આલેખ. હવે સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો એટલે શું? સામયિક શ્રેણી એટલે એક સમય આધારના આલેખ. તો વ્યાપાર કે આર્થિક પ્રવૃત્તિના ચક્રોમાં ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના નિયમિત અથવા અનિયમિત પરિવર્તનો જોવા મળે છે. આંકડાશાસ્ત્રના સાધનો દ્વારા આવા પરિબળોના વલણો શોધવામાં આવે છે, અને સમયને આધાર લઈ જ્યારે આવા વલણોના આલેખો દોરવામાં આવે તો સામયિક શ્રેણીના આલેખ તરીકે ઓળખાય છે. એટલે શું કે વ્યાપાર કે આર્થિક પ્રવૃત્તિના ચક્રોમાં, એટલે કે વેપાર વધઘટ થાય એને ચક્ર કહેવાય. તો એમાં ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના, ટૂંકા સમયના કંઈક ફેરફારો થાય કે પછી લાંબા ગાળાના કોઈ ફેરફારો થાય, અથવા તો અનિયમિત પરિવર્તનો થાય, બરાબર. તો આ દરેકને આપણે દર્શાવવો હોય આલેખ દ્વારા તો તેને સામયિક શ્રેણીના આલેખ કહેવામાં આવે. અને આ બધા પ્રકારો આ પહેલા પાઠના અભ્યાસક્રમમાં નથી. હવે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. હવે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ તો આપણે 2 વસ્તુ તો જોઈ, આકૃતિ જોઈ, આલેખ જોયું, તેના દ્વારા આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી શકીએ. એ ઉપરાંત યુઝ ઓફ ટેકનોલોજી ઇન ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સ, એટલે કે યુઝ ઓફ ટેકનોલોજી ઇન ધ સ્ટડી ઓફ ટેકનોલોજી, એટલે કે ઇકોનોમિક્સના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ કેમ થાય છે. તો કે અત્યારે તો ખૂબ ટેકનોલોજી વધી ગઈ છે. હવે આધુનિક યુગ છે એ ટેકનોલોજીનો યુગ કહેવાય. રોજિંદા જીવનમાં આપણે વધારે ને વધારે ટેકનોલોજી વાપરીએ છીએ.
એકબીજાના સંપર્કમાં રહેવા માટે, ચલચિત્રની ટિકિટો બુક કરવા માટે, ગીત સાંભળવા, ડ્રાઇવિંગ કરતી વખતે રસ્તો શોધવા ગૂગલ મેપ વાપરીએ છીએ. વસ્તુઓ ખરીદવા માટે પણ આપણે કાર્ડનો ઉપયોગ કરીએ છીએ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. ઉપરાંત બિલ ભરવા માટે આપણે પૈસા સાથે ન હોય તો ગૂગલ પેથી, ફોનપેથી ભરી શકીએ છીએ. આ બધી ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરીએ છીએ. કેમકે ટેકનોલોજી એટલી બધી એડવાન્સ છે કે હવે આપણે બહાર ગામ જવું હોય તો કોઈ પૈસા લઈ જવાની જરૂર નથી. માત્ર કાર્ડ હોય તો ચાલી જાય, મોબાઈલ હોય તો ચાલી જાય. આપણે ડાયરેક્ટ પૈસાની ચૂકવણી કરી શકીએ છીએ. તો આ ટેકનોલોજી દ્વારા અર્થશાસ્ત્રમાં ઘણો બધો બેનિફિટ થાય છે. અર્થશાસ્ત્ર શું કામ ભણવું જોઈએ? કેમ કે એ જીવન જીવવાની કલા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે. જીવન કેમ જીવવું? જો તમારી આવક ગમે તેટલી હોય, બરાબર, અને એની સામે તમે ખર્ચ આટલો કરી નાખો અને પછી પૈસા ખાલી થઈ જાય તો તમે સારું જીવન નહીં જીવી શકો. તો આવક પછી ખર્ચ બંનેનો હિસાબ કરી અને બચત કરી અને જીવન જીવવામાં આવે તો એ કહેવાય અર્થશાસ્ત્ર. તો માનવ જીવન દરેક સમયે બદલાતું રહે છે. સામાન્ય પ્રજાએ તથા નિષ્ણાંતોએ પોતાની જાતને હંમેશા નવા પરિવર્તનોથી માહિતગાર રાખવી પડે છે. અને તે માટે માનવીને ટેકનોલોજી ખૂબ મદદરૂપ થાય છે. હવે કઈ ટેકનોલોજી ઉપયોગી છે ઇકોનોમિક્સના અભ્યાસમાં? તો જો પહેલું, કોમ્પ્યુટર ટેકનોલોજી. કમ્પ્યુટરથી અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી અજાણ નથી, કેમકે સ્કૂલમાં કોમ્પ્યુટર આવતું હોય છે. બધા વિદ્યાર્થીઓના ઘરમાં પણ કોમ્પ્યુટર હોય છે. અને એની તો શું વાત, હવે તો મોબાઈલ પણ એક કોમ્પ્યુટરનું કામ આપે છે. મોબાઈલમાં એવી બધી એપ આવે છે કે કોમ્પ્યુટરનું જ કામ કરી બતાવે છે. તો એની અંદર સૌથી પહેલી વાત છે પ્રેઝન્ટેશન બનાવવા, તૈયાર કરવા માટે. હવે તમે કોમ્પ્યુટરની મદદથી એવા સરસ પ્રેઝન્ટેશનો બનાવી શકો કે જેના દ્વારા અર્થશાસ્ત્રનો અભ્યાસ સારી રીતે થઈ શકે. કે એના સિદ્ધાંતો હોય કે અટપટી આંકડા કે માહિતી હોય એને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે કે પીપીપી દ્વારા ખૂબ જ સહેલાઈથી સમજાવી શકાય છે. જેમ કે અંદાજપત્ર હોય એટલે કે બજેટ, આપણું ગુજરાત રાજ્યનું બજેટ બહાર પડતું હોય, ભારત દેશનું બજેટ બહાર પડતું હોય, એને સમજાવવા માટે 3 સ્લાઇડ બનાવીએ આપણે, માનો કે, બરાબર. આ સ્લાઇડમાં અંદાજપત્રનો અર્થ અને ખાતાઓ હોય, બીજી સ્લાઇડમાં અંદાજપત્રના ખાતાઓની વિગતો અને ત્રીજી સ્લાઇડમાં આપણા દેશનું અંદાજપત્ર દર્શાવીને આખું પ્રકરણ સહેલાઈથી સમજાવી શકાય. અને આ સ્લાઇડ અલગ અલગ બતાવીએ તો ઝડપથી યાદ રહે. એક્સેલ વર્કશીટ, કે અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. સંશોધન કરતા નિષ્ણાતો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે. જેમ કે જ્યારે આપણે ભારતમાં નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી ચીજવસ્તુઓની માહિતી મેળવવાના પ્રયાસો કરીએ છીએ ત્યારે આપણને અસંખ્ય ચીજવસ્તુઓના ઉદાહરણો આવે. કે નાના પાયાના ઉદ્યોગો ઘણા બધા હોય. તો આવી માહિતી કમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ શીટમાં મૂકી તેના સરવાળા, સરેરાશ, સહસંબંધ આ બધા મૂલ્યો મિનિટોમાં મેળવી શકાય. તો આ એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. અને મેળવેલ માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ અને એક્સેલ શીટમાં સહેલાઈથી દોરી શકાય છે. ત્યારબાદ આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો. કોમ્પ્યુટર ટેકનોલોજીમાં અનેક પ્રોગ્રામ હોય છે જેમાં વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિ કે આલેખો દોરી શકાય. હવે સામાન્ય વર્ડ ફાઇલમાં પુરવઠા અને માર્ગરેખા જેવી સરળ આકૃતિ દોરી શકાય. જો તમારે પુરવઠા અને માર્ગરેખાની આકૃતિ દોરવી હોય તો વર્ડ ફાઇલમાં થાય. એક્સેલ શીટ દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખો સચોટ માપ પ્રમાણે દોરી શકાય. પહેલાં તો કોમ્પ્યુટર નહોતું ને ત્યારે આ બધું કાર્ય બહુ ડિફિકલ્ટ હતું, પણ હવે બહુ ઇઝી છે. માપ લેવાની પણ જરૂર નથી, કોમ્પ્યુટર માપ દે છે અને એ માપ એક્ઝેક્ટ હોય છે. પણ આ એક પણ ફોર્મ્યુલા છે. પછી અભ્યાસ સામગ્રી સાચવવા માટે, કે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડતી હોય છે. અને અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવું સામગ્રી અનિવાર્ય હોય છે.
તો સામગ્રીને નોટબુક કે ચોપડીઓમાં સાચવા માટે જગ્યા અને ચીવડ જોઈએ, તેમજ ભેજ જીવાત વગેરેથી બગડી જવાનો ભય રહે. માનો કે આપણે માહિતી લઈએ, બધી માહિતી પુસ્તકમાં લખીએ તો આપણે એને ક્યાં સુધી સાચવી શકશું? હાલો 5 વર્ષ, 10 વર્ષ, 50 વર્ષ, પણ 100, 150, 200 વર્ષ નહીં સાચવી શકીએ બુકમાં લખેલા લખાણને. શું કામ? કે એને ભેજ લાગે, જીવાત ખાઈ જાય, બધા ઉધઈ ખાય છે. પણ આ જ માહિતીને જો કોમ્પ્યુટરમાં સાચવી લેવામાં આવે તો એક કોમ્પ્યુટર બગડી જાય તો પણ એ માહિતી તો સચવાયેલી હોય જ તે એની અંદર. એ માહિતી તમે બીજા કોમ્પ્યુટરમાં લઈ શકો છો. એમાં હાર્ડ ડિસ્ક હોય અથવા તો પેન ડ્રાઈવ હોય, એને સાથે રાખી અને એમાં ઉતારી લે માહિતી, તો આ માહિતી ગમે ત્યાં લઈ જઈ શકીએ, બતાવી શકીએ છીએ. પછી ઈમેલમાં સાચવીને દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને તેને વાંચી પણ શકાય છે. તો આ રીતે આજીવન આપણા અભ્યાસની સામગ્રીને સાચવી શકાય છે. અને આજના સમયમાં ડ્રોપ બોક્સ, ગૂગલ ડ્રાઈવ, ડિઝીલોકર આ બધી વ્યવસ્થા પણ અપાયેલી છે. અન્ય સાધનો જેવા કે SPSS, સેઝમ, eViews, SS આ બધી આંકડાકીય માહિતીનો અભ્યાસ કરે છે. આ બધા પ્રોગ્રામ બજારમાં આવતા ન હોય અને આવા સાધનો દ્વારા આપણે અભ્યાસ કરી શકીએ. તો આ રીતે આજનો યુગ જે છે એ કોમ્પ્યુટરનો યુગ છે, તેના દ્વારા આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ સારી રીતે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠ કેવા લાગે છે તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. કેમ કે અત્યારે તમને આની વેલ્યુ નહીં સમજાય, પણ જ્યારે તમે પરીક્ષામાં પાકું કરતા હશો અને કાંઈ નહીં સમજાય ત્યારે તમને થશે કે લાવો પાઠ સમજી લઈએ. અથવા સ્કૂલમાં શિક્ષકો નહીં હોય, બરાબર, એ રજાઓ પર હશે, ત્યારે તમને થશે કે ઇકોનોમિક્સના પાઠ ક્યાંથી સમજવા, તો તમે વાઘલા સ્ટડીઝમાંથી સમજી શકશો. છતાં પણ વિદ્યાર્થી મિત્રો, તમારે કયા પ્રકારની અભ્યાસમાં ડિફિકલ્ટી પડે છે, કેવા તમારે વિડીયો જોઈએ છે, તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. થેન્ક યુ વેરી મચ.